ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલનો દરોડો। ગીરગઢડા પોલીસ ઊંઘતી રહી અને ગાંધીનગર પોલીસ બાજી મારી ગઈ। ગીરગઢડા પોલીસ સ્ટેશન ચર્ચામાં છે ત્યારે ગીરગઢડા પોલીસ પીઆઈ, પીએસઆઈ અને બીડ જમાદાર સાથે સ્ટાફની મુશ્કેલી વધી। ગાંધીનગર એસએમસી દ્વારા ગીરગઢડાના બેડિયામાં એક વાડીમાંથી મકાનની અંદર ગ્રાઉન્ડ લોકેશન બનાવી દારૂનો જથ્થો છુપાવ્યો હતો। ત્યારે ગીરગઢડા પોલીસને આ દારૂનો જથ્થો ગોતવો મુશ્કેલ હશે ત્યારે ગાંધીનગર એસએમસી દ્વારા રાતના સમયે રેડ પાડી દારૂનો જથ્થો ઝડપી પાડી ગીરગઢડા પોલીસને સોંપ્યો। એસએમસી રેડ દરમિયાન દારૂનો ઝડપાતા બુટલેગરોમાં ફફડાટ અને દારૂના પ્યાસીઓ થયા નારાજ। ગીરગઢડા વિસ્તારના બેડિયા ગામની સીમમાં વિદેશી દારૂનો મોટો જંગી જથ્થો હોવાની બાતમીના આધારે મોડી રાત્રે એસએમસી પીઆઈ આર.કે. કરમટા સહિતની ટીમે દરોડા પાડતા જેમાં વિદેશી દારૂની 12,095 બોટલ જેની કિંમત ₹39,04,150 તથા વાહન, મોબાઈલ, રોકડ રકમ સહિત કુલ ₹41,52,000નો પ્રોહી મુદ્દામાલ જપ્ત કર્યો। સ્થળ પરથી મેઇન આરોપી ફગુ ઉકાભાઈ જાદવ સહિત કુલ 6 ઇસમોની ધરપકડ। વોન્ટેડ આરોપીના ભાગીદાર યોગેશ રાઠોડ સહિત કુલ 5 ઇસમો વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરે। બ્યુરો રિપોર્ટ, ઉજાગર ન્યૂઝ, રમેશ સત્યની સાથે।